2024માં આ ગણપતિ ડેકોરેશન ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તો આજે આપણે બનાવીશું તે વાયરલ ડેકોરેશન. જો તમે પણ ગણપતિજીની સ્થાપના કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. આ ડેકોરેશન બજારમાં 5000 રૂપિયામાં ભાડે મળે છે, પણ આને તમે ફક્ત 500 રૂપિયાની અંદર જ ઘરે આસાનીથી તૈયાર કરી શકો છો. અને આ ડેકોરેશનની સામગ્રી આપણને ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળેલી છે. તો આ ડેકોરેશન આઇટમ તમને ક્યાં ઓછા ખર્ચમાં મળશે તે હું તમને વિડીયોના અંદર જણાવીશ, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આ રીતે આપણે 5 PVCના પાઇપ લીધા છે અને સાથે 4 ટી કેપ લીધી છે. ગણપતિ સ્થાપનાની માંડવીની ઊંચાઈ તમારે જેવડી રાખવી હોય તે રીતે તમારે પાઇપ કટ કરી લેવાના અને ટી કેપમાં આ રીતે પાઇપને સરસ સેટ કરી દેવાના. અને પાછળ બેકડ્રોપ માટે આપણે અહીંયા ગ્રીન ગ્રાસ રાખેલું છે, જે મારી પાસે હતું. જો તમારી પાસે આવું ગ્રાસ ન હોય તો તમે કોઈ કાપડનો પડદો પણ યુઝ કરી શકો છો, અથવા કોઈ ડિઝાઇનર સાડી પણ રાખી શકો છો. તો આ રીતે આપણે સરસ માંડવીને સેટ કરી દીધી છે અને પાઇપને આપણે સરસ ટેબલ સાથે બાંધી દીધા છે, જેથી બાળકો જરા પણ ટચ કરે તો આપણું ડેકોરેશન ખરાબ ન થાય. અને ઉપર આપણે આ રીતે પડદા લગાવવાના છે. તો આપણે અહીંયા આ રીતના પડદા તમારે જેવડા નાના મોટા રાખવા હોય તે રીતનું તમારે કાપડ લઈ લેવાનું. અહીંયા આપણે પિંક કલરનું કાપડ લીધું છે. તમારી પાસે જે કાપડ પડ્યું હોય તે તમે ઉપયોગમાં લઈ શકો છો. કાપડને આપણે પાઇપ સાથે સરસ સેટ કરી દેવાનું છે, આ રીતે સોય દોરાની મદદથી, જેથી દેખાવ સરસ આવે. અને સરસ મજબૂતાઈથી જ આપણે કાપડને સેટ કરવાનું છે. અને આ રીતે આપણે પડદાને બાંધી દેવાના છે. અને પડદાને આપણે આ રીતે બાંધવા માટે લેસનો યુઝ કરેલો છે, જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે. તો ચારેય પાઇપની કોર્નર ઉપર આ રીતે આપણે પડદાને સરસ સેટ કરી દીધા છે, તમે જોઈ શકો છો. પડદા તમે તમારા પસંદ અનુસાર નાના મોટા રાખી શકો છો. આ ભવ્ય ડેકોરેશન આપણે ફક્ત 500 રૂપિયાની અંદર જ કરેલું છે. આ ડેકોરેશન તમને બજારમાં ખરીદશો તો 5000 રૂપિયાનું ભાડે મળે છે. પણ જો તમે ઘરે બનાવશો તો અડધી સામગ્રી તમારા ઘરમાં હશે જ. તેમાંથી તમે ખૂબ જ સરસ ડેકોરેશન ઘરે તૈયાર કરી શકો છો. 2024ની અંદર આ ગણપતિ ડેકોરેશન ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તો તમે પણ આ ડેકોરેશન તમારા ઘરે ગણપતિજીની સ્થાપનામાં જરૂરથી કરજો. પડદાને આપણે આ રીતે 2 સ્ટેપમાં સરસ સ્ટીક કરી દેવાના છે, જેથી જરા પણ હવાના સંપર્કમાં આવવાથી કાપડ આપણું હલે નહીં. અને અહીંયા આપણે ગેંદા ફૂલની સ્ટીક લીધી છે, જે સ્ટીક આપણને ફક્ત 10 રૂપિયામાં જ મળેલી છે, જે આપણે હોલસેલ માર્કેટમાંથી ખરીદેલી છે. જો તમે રિટેલ માર્કેટમાંથી ખરીદશો તો તમને આ એક સ્ટીક છે તે 50 રૂપિયાની મળશે. અને આ રીતનો આપણે એક પાઇપ બચેલો હતો, તેમાં આ ફૂલની વેલથી આપણે સ્ટેપ બનાવી લેશું. આ રીતે આપણે સ્ટેપમાં તોરણ જેવો શેપ આપેલો છે. જે લોકો રાજકોટથી હશે તેને તો ખબર જ હશે કે પરા બજારની અંદર આ ડેકોરેશન આઇટમ મનપસંદ ડિઝાઇનમાં તમને મળી જાય છે, ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં. તો આ રીતે આપણે ફૂલની વેલને સ્ટીક કરી દીધી હતી. હવે તેને આ રીતે સેટ કરી દેવાની છે. આ ફૂલનું ડેકોરેશન ખૂબ સરસ લાગે છે. તો હવે આપણે અહીંયા માંડવીની અંદર વચ્ચે 3 સ્ટેપમાં દોરી લગાવેલી છે, તેમાં આ રીતે ફૂલની વેલ લગાવવાની છે. તો થોડા અંતરે આ રીતે આપણે ફૂલની વેલને સ્ટીક કરી દેવાની છે. આ સ્ટીક પણ આપણને એક સ્ટીક 10 રૂપિયાની હોલસેલ માર્કેટમાં મળી જાય છે. તો અહીંયા સરસ એવી સ્ટીકને આપણે લગાવી દીધી છે. અને આ ડેકોરેશનનો મેઇન પાર્ટ છે આ બુકે. આ બુકે લગાવવાથી આપણા ડેકોરેશનને 4 ચાંદ લાગી જશે. બુકે પણ તમને જ્યાં ડેકોરેશન આઇટમ મળે છે તે દુકાને આસાનીથી મળી જાય છે, અને વળી 100 રૂપિયાથી જ શરૂઆત થઈ જાય છે તેની. તો બુકેને પણ આપણે સરસ સેટ કરી દીધું છે. બુકેને પણ સરસ સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો બુકે લગાવવાથી આપણા ડેકોરેશનને 4 ચાંદ લાગી ગયા છે. અને બુકેની સાઈડમાં આ રીતે આપણે ફૂલની સ્ટીક રાખી દેવાની છે. તો આપણું ડેકોરેશન કમ્પ્લીટ છે. તો હવે આપણે બાજોટ રાખી દઈશું. અને ટેબલ ઉપર તમને જે કપડું પસંદ હોય તે રીતનું તમારે કાપડ પાથરી દેવાનું. તો છે ને એકદમ સહેલું વાયરલ ડેકોરેશન બનાવવું. તો તમે તમારા ઘરે ગણપતિ સ્થાપના કરતા હોય તો આ ડેકોરેશન તમે જરૂરથી બનાવજો. અને આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો. અને જે લોકો ગણપતિજીની સ્થાપના કરે છે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં, તેને તો આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. આગળ આપણે તમારા માટે 10 દિવસ ગણપતિજીના વિડીયો લઈને આવતા રહેશું, જેમાં પૂજા વિધિ, ગણપતિ સ્થાપના, 56 ભોગ